પેજ નંબર 1 ટકાવારી પર્સન્ટેજ। જ્યારે કોઈ રકમને 100 ની સાપેક્ષ રજૂ કરીએ ત્યારે તેને ટકા કહેવાય। x ટકા ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા 100। જ્યારે ટકાના ચિહ્નને દૂર કરીએ ત્યારે સંખ્યાને 100 વડે ભાગવા પડે। ઉદાહરણ 25% બરાબર 25 ભાગ્યા 100 બરાબર 1/4। કોઈ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો તેને 100 વડે ગુણવા પડે। ઉદાહરણ 1/5 બરાબર 1/5 ગુણ્યા 100% બરાબર 20%। જો a એ b કરતા r% વધુ હોય તો b એ a કરતા કૌંસમાં r ભાગ્યા 100 વત્તા r ગુણ્યા 100 કૌંસ પૂર્ણ ટકા ઓછો હશે। જો a એ b કરતા r% ઓછા હોય તો b એ a કરતા કૌંસમાં r ભાગ્યા 100 માઇનસ r ગુણ્યા 100 કૌંસ પૂર્ણ ટકા વધુ હશે। 1% અડધાને કેવી રીતે લખાય? GPSC ક્લાસ 2 2017। જવાબ 0.005। 1% અડધા બરાબર 0.5% બરાબર 0.5 ભાગ્યા 100 બરાબર 0.005। 2. જો કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? GSLDC સિનિયર ક્લાર્ક 2016। જવાબ 750। 30% બરાબર 150। 150% એ કેટલા? 150 ભાગ્યા 30 ગુણ્યા 150 બરાબર 750। 3. રૂપિયા 25ના 4% બરાબર કેટલી રકમ થાય? GPSSB ડેપ્યુટી ચીટનીશ 2017। જવાબ 1 રૂપિયો। 25 ગુણ્યા 4 ભાગ્યા 100 બરાબર 1। 4. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે, 40% પાના લીલા છે, બાકી વધેલા 150 પાના પીળા છે, તો લીલા રંગના પાના કેટલા હશે? HTET 2017। જવાબ 600। પીળા પાના બરાબર કુલ માઇનસ સફેદ પાના માઇનસ લીલા પાના બરાબર 100% માઇનસ 50% માઇનસ 40% બરાબર 10%। 10% એ 150। 100% એ કેટલા? 100 ભાગ્યા 10 ગુણ્યા 150 બરાબર 1500। લીલા રંગના પાના બરાબર 1500ના 40% બરાબર 1500 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 600। 5. 150ના 30% બરાબર ખાલી જગ્યા મલ્ટી ટેસ્ટિંગ સ્ટાફ MTS 2017। જવાબ 45। 150 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 45। 6. 1500નો 1/5 ભાગ અને 1500ના 1/5% વચ્ચેનો તફાવત એટલે ખાલી જગ્યા PGVCL 2017। જવાબ 297। 1500ના 1/5 બરાબર 1500 ગુણ્યા 1/5 બરાબર 300। 1500ના 1/5% બરાબર 1500 ગુણ્યા 1 ભાગ્યા 5 ગુણ્યા 100 બરાબર 3। તફાવત બરાબર 300 માઇનસ 3 બરાબર 297। 7. 25% ઓફ 9000 ભાગ્યા 30 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા GEMI 2017। જવાબ 150। કૌંસમાં 9000 ગુણ્યા 25 ભાગ્યા 100 કૌંસ પૂર્ણ ભાગ્યા 30 ગુણ્યા 2 બરાબર 2250 ગુણ્યા 1 ભાગ્યા 30 ગુણ્યા 2 બરાબર 150। 8. રૂપિયા 405 એટલે રૂપિયા ખાલી જગ્યાના 90%। CRC કોઓર્ડિનેટર 2017। જવાબ 450। 405 બરાબર x ગુણ્યા 90 ભાગ્યા 100। x બરાબર 405 ગુણ્યા 100 ભાગ્યા 90 બરાબર 450। 9. 625ના 20%ના 20% બરાબર ખાલી જગ્યા
જુનિયર ક્લાર્ક રાજકોટ 2017. જવાબ 25. 625ના 20%ના 20% બરાબર 625 ગુણ્યા 20 ભાગ્યા 100 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 25. પેજ નંબર 2. 10. જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે? જીપીએસસી 2002. જવાબ 9 1/11%. રીત 1. જોય અને રાજુ 110 રાજુ 100. 110 10 100 કેટલા? 100 ભાગ્યા 110 ગુણ્યા 10 બરાબર 9 1/11%. સમજણ. જો રાજુને 100 રૂપિયા મળે તો જોયને તેના કરતાં 10% વધુ એટલે કે 100ના 10% બરાબર 10 રૂપિયા વધુ મળે. આમ જોયને 100 વત્તા 10 બરાબર 110 રૂપિયા મળે. યાદ રાખો, ટકા હંમેશા 100એ શોધવા. રીત 2. ઓછા ટકા બરાબર R ભાગ્યા કૌંસમાં 100 વત્તા R કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 10 ભાગ્યા કૌંસમાં 100 વત્તા 10 કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 1000 ભાગ્યા 110 બરાબર 9 1/11%. 11. એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી 5%ને A ગ્રેડ મળ્યો, 25%ને B+, 35%ને B અને 15%ને C ગ્રેડ મળ્યો. તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા? મુખ્ય અધિકારી 2006. જવાબ 12. A 50% વત્તા B+ 25% વત્તા B 35% વત્તા C 15% બરાબર 80%. નાપાસ વિદ્યાર્થીઓ બરાબર 100% માઇનસ 80% બરાબર 20%. નાપાસ થનાર વિદ્યાર્થીઓ 60 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 12. સમજણ. અહીં 80% વિદ્યાર્થીઓને ગ્રેડ મળતા તેઓ પાસ થયા છે. 12. શેખાવત પાસે રૂપિયા 100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂપિયા 170ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઇન્કમ ટેક્સ રૂપે ભરવા પડશે? મુખ્ય અધિકારી 2006. જવાબ 1400. એક શેર પર નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર 170 માઇનસ 100 બરાબર 70 રૂપિયા. કુલ નફો બરાબર 70 ગુણ્યા 200 બરાબર 14000. ઇન્કમ ટેક્સ બરાબર 14000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 1400. સમજણ. નફા પર 10% ટેક્સ છે તેથી 14000ના 10%. 13. એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા થાય? જીપીએસસી 1/2/2007. જવાબ 12.5%. એક અષ્ટમાંશના ટકા બરાબર એક અષ્ટમાંશ ગુણ્યા 100% બરાબર 12.5%. સમજણ. કોઈ સંખ્યાના ટકા શોધવા હોય તો તેને 100% વડે ગુણવા. 14. 540નો આંકડો કઈ રકમના 60% થાય? જીપીએસસી 1/2/2007. જવાબ 900. રીત 1. ધારો કે સંખ્યા x છે. xના 60% બરાબર 540. x ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 540. x બરાબર 540 ગુણ્યા 100 ભાગ્યા 60. x બરાબર 900. રીત 2. 60%એ 540. 100%એ કેટલા? 100 ભાગ્યા 60 ગુણ્યા 540 બરાબર 900. 15. કોઈ એક સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ? મહેસૂલ તલાટી 2010. જવાબ 200. ધારો કે સંખ્યા x છે. x ગુણ્યા 60 ભાગ્યા 100 માઇનસ 60 બરાબર 60. x ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 60 વત્તા 60. x ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 120. x બરાબર 120 ગુણ્યા 100 ભાગ્યા 60. x બરાબર 200. પેજ નંબર 3. 16. નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40%ના 30% બરાબર છે? DYSO 2011. જવાબ
280ના 40%ના 60%. 560 ગુણ્યા 40 ભાગ્યા 100 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 67.2. વિકલ્પ એ. 280 ગુણ્યા 40 ભાગ્યા 100 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 33.6. વિકલ્પ બી. 280 ગુણ્યા 40 ભાગ્યા 100 ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 67.2. આમ વિકલ્પ બી સાચો છે. 17. એક સાયકલની છાપેલી કિંમત ₹1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણ વેરો ભરવો પડે? હેડ ક્લાર્ક 2011. જવાબ ₹78. વેચાણ વેરો બરાબર 1560 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર ₹78. સમજણ. વેચાણ કિંમત પર 5% વેચાણ વેરો. 18. કઈ એક રકમના 40% 2000 થાય? હેડ ક્લાર્ક 2011. ₹5000 જવાબ આવશે. રીત 1. ધારો કે સંખ્યા x છે. x ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 2000. x બરાબર 2000 ગુણ્યા 100 ભાગ્યા 40. x બરાબર 5000. રીત 2. 40%ના 2000 100%ના કેટલા? 100 ભાગ્યા 40 ગુણ્યા 2000 બરાબર 5000. 19. 42માં એક રકમના 40% ઉમેરવામાં આવે છે. આમ કરવાથી જે સરવાળો આવે છે તે જે રકમના 40% ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે. તો તે રકમ કઈ હશે? વાણિજ્ય વેરા નિરીક્ષક 2012. જવાબ 70. રીત 1. ધારો કે સંખ્યા x છે. 42 વત્તા x ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર x. 42 બરાબર x માઇનસ x ગુણ્યા 40 ભાગ્યા 100. 42 બરાબર x માઇનસ 4x ભાગ્યા 10. 42 બરાબર 10x માઇનસ 4x ભાગ્યા 10 બરાબર 6x ભાગ્યા 10. 42 ગુણ્યા 10 ભાગ્યા 6 બરાબર x. x બરાબર 70. રીત 2. 60%એ 42 100%એ કેટલા? 100 ભાગ્યા 60 ગુણ્યા 42 બરાબર 70. સમજણ. અહીં રકમના 40% ઉમેરતા તે જ રકમ મળે છે, એટલે કે 42 તે રકમના 60% છે. 20. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? પોલીસ કોન્સ્ટેબલ 2012. જવાબ 49. કુલ માઇનસ નાપાસ બરાબર પાસ. 100% માઇનસ 30% બરાબર 70%. પાસ વિદ્યાર્થીઓ બરાબર 70 ગુણ્યા 70 ભાગ્યા 100 બરાબર 49. 21. 6000ના 25% બરાબર ખાલી જગ્યા. ટેટ 2013. જવાબ 1500. 6000ના 25%. 6000 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 1500. પેજ નંબર 4. 22. એક ચૂંટણીમાં 2 ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે? એચટેટ 2013. જવાબ 9600. કુલ માઇનસ જીતનાર બરાબર હારનાર. 100% માઇનસ 60% બરાબર 40%. 24,000 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 9600. સમજણ. કુલ મત 24,000 છે તો હારનારને 24,000ના 40% મત મળે. 23. એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી થાય? જેલ સિપાઈ 2013. જવાબ 25. ટેબલ વત્તા ખુરશી વત્તા કબાટ બરાબર કુલ 200 વત્તા 500 વત્તા 100 બરાબર 800. 800 એ 200. 100 એ કેટલા? 100 ભાગ્યા 800 ગુણ્યા 200 બરાબર 25%. સમજણ. કુલ 800માંથી 200 ટેબલ છે. 24. 80ના 5%ના 5% કેટલા? ગાંધીનગર મ્યુનિસિપલ ક્લાર્ક 2013. જવાબ 0.2. 80ના 5%ના 5% બરાબર 80 ગુણ્યા 5 ભાગ્યા 100 ગુણ્યા 5 ભાગ્યા 100
બરાબર 2000 ભાગ્યા 10,000 બરાબર 0.2. 25. 11 એ 33ના કેટલા ટકા કહેવાય? સબ રજિસ્ટર 2013. જવાબ 33.33%. ધારો કે 33ના x ટકા 11 છે. 33 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર 11. x બરાબર 11 ગુણ્યા 100 ભાગ્યા 33 બરાબર 100 ભાગ્યા 3 બરાબર 33.33%. રીત 2. 33 એ 11, 100 એ કેટલા? 100 ભાગ્યા 33 ગુણ્યા 11 બરાબર 100 ભાગ્યા 3 બરાબર 33.33%. 26. જો દૂધ અને પાણીના 20 લીટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય? જવાબ 20. સમજણ. 20 લીટરના 2% ભાગ પાણી છે. રીત 1. 20 ગુણ્યા 2 ભાગ્યા 100 બરાબર 0.4 લીટર. 20 વત્તા x કૌંસમાં છે ગુણ્યા 1 ભાગ્યા 100 બરાબર 0.4. 20 વત્તા x બરાબર 100 ગુણ્યા 0.4. 20 વત્તા x બરાબર 40. x બરાબર 40 માઇનસ 20 બરાબર 20. સમજણ. મિશ્રણમાં x લીટર દૂધ ઉમેરવામાં આવે છે, તેથી મિશ્રણમાં દૂધના ટકા વધશે પરંતુ પાણીના ટકા ઘટશે. અહીં પાણીનો જથ્થો પહેલાં જેટલો જ રહેશે, તેથી ઉમેરવામાં આવતું દૂધ 20 લીટર હશે. રીત 2. 20% પાણી, 98% દૂધ. મિશ્રણ 98% એ દૂધ 100%. 1% પાણીએ 99% દૂધ. મિશ્રણ 1 એ દૂધ 1. મિશ્રણ 20 એ કેટલું? 20 ભાગ્યા 1 ગુણ્યા 1 બરાબર 20 લીટર. 27. 500ના 40%ના 8% બરાબર કેટલા થાય? જીપીએસસી 1/2/2014. જવાબ 16. 500ના 40%ના 8% બરાબર 500 ગુણ્યા 40 ભાગ્યા 100 ગુણ્યા 8 ભાગ્યા 100 બરાબર 16. પેજ નંબર 5. 28. રૂપિયા 315 બરાબર ખાલી જગ્યાના 90%. A1. જવાબ 350. રીત 1. 315 બરાબર એક્સના 90%. 315 બરાબર એક્સ ગુણ્યા 90 ભાગ્યા 100. એક્સ બરાબર 315 ગુણ્યા 100 ભાગ્યા 90. એક્સ બરાબર 350. રીત 2. 90% એ 315, 100% એ કેટલા? 100 ભાગ્યા 90 ગુણ્યા 315 બરાબર 350. 29. એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે, તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે? સચિવાલય ક્લાર્ક 2014. જવાબ 600 ગુણ. સમજણ. વિદ્યાર્થી 140 ગુણ મેળવ્યા છતાં 40 ગુણથી નાપાસ થાય છે, તેથી જો 140થી 40 ગુણ વધુ મેળવે તો પાસ થાય. પાસ થવા જરૂરી ગુણ બરાબર 140 વત્તા 40 બરાબર 180. પાસ થવા જરૂરી 30% ગુણ, 30% એ 180. 100 એ કેટલા? 100 ભાગ્યા 30 ગુણ્યા 180 બરાબર 600 ગુણ. 30. પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? ડીવાયએસઓ 2015. જવાબ 900. સમજણ. રમેશે 280 ગુણ મેળવ્યા છતાં 17 ગુણથી નાપાસ થાય છે, તેથી જો 280થી 17 ગુણ વધુ મેળવે તો પાસ થાય. બરાબર 280 વત્તા 17 બરાબર 297. પાસ થવા જરૂરી 33% ગુણ, 33% એ 297. 100 એ કેટલા? 100 ભાગ્યા 33 ગુણ્યા 297 બરાબર 900 ગુણ. 31. એક રકમના 10%ના 10% બરાબર 10, તો તે કઈ સંખ્યા હશે? તલાટી કમ મંત્રી 2015. જવાબ 1000. ધારો કે રકમ x છે. x ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 10. x બરાબર 10 ગુણ્યા 100 બરાબર 1000. 32.
જો ખાધાન્ન ભાવમાં 30% વધારો થયો હોય તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? તલાટી કમ મંત્રી 2014. જવાબ 23.1/13%. રીત 1. ભાવ ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ. 100 ગુણ્યા 100 બરાબર 10,000. 130 ગુણ્યા કૌંસમાં 100 - x કૌંસ પૂર્ણ બરાબર 10,000. સમજણ: અહીં ભાવ ₹100 અને વપરાશ 100 લીધેલ છે. ભાવમાં 30%નો વધારો થતાં તે 130 થયો. વપરાશમાં x ટકાનો ઘટાડો કરતાં તે 100 - x થયો. 100 - x બરાબર 10,000 ભાગ્યા 130. 100 - x બરાબર 1,000 ભાગ્યા 13. 100 - 1,000 ભાગ્યા 13 બરાબર x. x બરાબર 1300 - 1,000 ભાગ્યા 13 બરાબર 300 ભાગ્યા 13. x બરાબર 23.113%. રીત 2. સમજણ: 100 થી 30%નો વધારો કરતાં 130 થાય. ખર્ચ ન વધારવો હોય 130 થી 30નો ઘટાડો કર્યો. 100 એ 130, 100 130 એ 30, તો 100 એ કેટલા? બરાબર 100 ભાગ્યા 130 ગુણ્યા 30 બરાબર 300 ભાગ્યા 13 બરાબર 23.113%. રીત 3. ઘટાડો બરાબર r ભાગ્યા કૌંસમાં 100 વત્તા r કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 30 ભાગ્યા કૌંસમાં 100 વત્તા 30 કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 30 ગુણ્યા 100 ભાગ્યા 130 બરાબર 23.113%. પેજ નંબર 6. 33. ચોખાના ભાવમાં 20% વધારો થતાં રમાબેનને ચોખાના વપરાશમાં ખાલી જગ્યા ટકા ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. જુનિયર ક્લાર્ક, ગાંધીનગર, 2015. જવાબ 16.2%. સમજણ: ઉપરના પ્રશ્ન મુજબ. રીત 1. ભાવ ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ. 100 ગુણ્યા 100 બરાબર 10,000. 120 ગુણ્યા કૌંસમાં 100 - x કૌંસ પૂર્ણ બરાબર 10,000. 100 - x બરાબર 10,000 ભાગ્યા 120. 100 - x બરાબર 250 ભાગ્યા 3. 100 - 250 ભાગ્યા 3 બરાબર x. x બરાબર 300 - 250 ભાગ્યા 3 બરાબર 50 ભાગ્યા 3. x બરાબર 16.2%. રીત 2. 100 એ 120, 100 120 એ 20, 100 એ કેટલા? બરાબર 100 ભાગ્યા 120 ગુણ્યા 20 બરાબર 100 ભાગ્યા 6 બરાબર 50 ભાગ્યા 3 બરાબર 16.2%. રીત 3. ઘટાડો બરાબર r ભાગ્યા કૌંસમાં 100 વત્તા r કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 20 ભાગ્યા કૌંસમાં 100 વત્તા 20 કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 20 ગુણ્યા 100 ભાગ્યા 120 બરાબર 16.2%. યાદ રાખો, જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે વધારો પછી ઘટાડો 10%એ 9.111%, 20%એ 16.2%, 25%એ 20%, 33.1%એ 25%, 50%એ 33.1%, 100%એ 50%. તેવી જ રીતે ઘટાડો વધારો 10%એ 11.199%, 20%એ 25%, 25%એ 33.1%, 33.1%એ 50%, 50%એ 100%. 34. શિશુ મંદિરના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા, પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઈ શક્યા. તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? જુનિયર ક્લાર્ક, ગાંધીનગર, 2015. જવાબ 46. પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 70 વત્તા 50 બરાબર 120. વરસાદ આવતા
પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 70 ગુણ્યા 50 ભાગ્યા 100 વત્તા 50 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 35 વત્તા 20 બરાબર 55. સમજણ. ભાઈઓમાંથી 50%, બહેનોમાંથી 40%. 120 55, 100 કેટલા બરાબર 100 ભાગ્યા 120 ગુણ્યા 55 બરાબર 45.83%, આશરે 46%. સમજણ. કુલ 120માંથી 55 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા. 35. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે? મહેસૂલ તલાટી 2016. જવાબ 25. સમજણ. જો ચોખાનો ભાવ 100 રૂપિયા લઈએ તો ઘઉંનો ભાવ તેના 80% એટલે કે 80 રૂપિયા થાય. ચોખાનો ભાવ ઘઉંથી 20 રૂપિયા વધુ થાય. રીત 1. ઘઉં 80, ચોખા 100. 80 એ 20, 100 એ કેટલા? 100 ભાગ્યા 80 ગુણ્યા 20 બરાબર 25%. રીત 2. બરાબર R ભાગ્યા કૌંસમાં 100 માઇનસ R કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 20 ભાગ્યા કૌંસમાં 100 માઇનસ 20 કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 20 ભાગ્યા 80 ગુણ્યા 100 બરાબર 25% વધુ. અગાઉ દર્શાવેલ વધારા ઘટાડાનો ટેબલ પરથી સીધો જવાબ જણાવી શકાય. પેજ નંબર 7. 36. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા? પોલીસ કોન્સ્ટેબલ 2012. જવાબ 49. સમજણ. જો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય. કુલ માઇનસ નાપાસ બરાબર પાસ. 100% માઇનસ 30% બરાબર 70%. પાસ વિદ્યાર્થીઓ બરાબર 70 ગુણ્યા 70 ભાગ્યા 100 બરાબર 49. 37. એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 40% વિદ્યાર્થી હોકી રમે છે, 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા? ટેટ 2015. જવાબ 24. રીત 1. n કૌંસમાં a કૌંસ પૂર્ણ બરાબર ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ બરાબર 60 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 18. n કૌંસમાં b કૌંસ પૂર્ણ બરાબર હોકી રમતા વિદ્યાર્થીઓ બરાબર 60 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 24. n કૌંસમાં a યુગ્મ b કૌંસ પૂર્ણ બરાબર બંને રમત રમતા વિદ્યાર્થીઓ બરાબર 60 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 6. n કૌંસમાં a યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર n કૌંસમાં a કૌંસ પૂર્ણ વત્તા n કૌંસમાં b કૌંસ પૂર્ણ માઇનસ n કૌંસમાં a ઊંધા યુ એટલે કે યુગ્મની નિશાની b કૌંસ પૂર્ણ બરાબર 18 વત્તા 24 માઇનસ 6 બરાબર 36. અહીં 36 વિદ્યાર્થી ક્રિકેટ અથવા હોકી અથવા બંને રમત રમે છે. તેથી એક પણ રમત ન રમતા વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થીઓ માઇનસ રમત રમતા વિદ્યાર્થીઓ બરાબર 60 માઇનસ 36 બરાબર 24. રીત 2. ક્રિકેટ 30%, હોકી 40%, 20% ફક્ત ક્રિકેટ વત્તા 10% બંને રમતા વત્તા 30% ફક્ત હોકી બરાબર 60%. 100% માઇનસ 60% બરાબર 40%. રમત ન રમતા વિદ્યાર્થીઓ બરાબર 60 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 24. સમજણ. 30% માઇનસ 10% બરાબર 20%. 40% માઇનસ 10% બરાબર 30%. 60% કોઈ પણ રમત રમે તો રમત ન રમતા વિદ્યાર્થી માટે 100%માંથી 60% બાદ કર્યા. 38. અંજલિ બહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈ ચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે? ટેટ 2015. જવાબ 1800. અહીં એક ગોળની અંદર ઉપરના ભાગમાં કપડાં 15%, તેની બાજુના એક ભાગમાં કેળવણી 10%, ત્રીજા ભાગમાં અન્ય 25%, ચોથા ભાગમાં બચત 20% અને છેલ્લે બચેલો પાંચમા ભાગમાં ખોરાક 30%.
માસિક અન્ય ખર્ચ બરાબર 7200 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 1800. સમજણ. પાઈ ચાર્ટમાં માસિક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે. 39. એક વિદ્યાર્થીને પાસ માટે 40% ગુણની જરૂર છે. તે 180 ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ શું હશે? ડેપો મેનેજર 2015. જવાબ 600 ગુણ. પાસ થવા માટે જરૂરી ગુણ બરાબર 180 વત્તા 60 બરાબર 240. 40%એ 240. 100%એ કેટલા? 100 ભાગ્યા 40 ગુણ્યા 240 બરાબર 600. સમજણ. વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે. તો પાસ થવા માટે 180માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે, જે 240 છે. કુલ ગુણ 100% હોય. પેજ નંબર 8. રીત 1. 2000ના x ટકા બરાબર 800. 2000 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર 800. x બરાબર 800 ગુણ્યા 100 ભાગ્યા 2000 બરાબર 40%. સમજણ. 2000માંથી 800 ગ્રામજનો હાજર છે, જે x% બરાબર છે. રીત 2. 2000 800 100 કેટલા? 100 ભાગ્યા 2000 ગુણ્યા 800 બરાબર 40%. સમજણ. 2000માંથી 800 હાજર રહ્યા, ટકા 100 એ લીધા. 41. ખાંડના ભાવમાં શરૂઆતમાં 20% વધારો થાય છે. 1 મહિના પછી ભાવ 20% ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે? DYSO 2016. જવાબ 4%નો ઘટાડો. રીત 1. શરૂઆતનો ભાવ 100, 20% વધ્યા પછી 120, 20% ઘટ્યા પછી 120 ગુણ્યા 80 ભાગ્યા 100 બરાબર 96. 4%નો ઘટાડો. સમજણ. ભાવ 100માંથી 20% વધતા 100ના 20% એટલે કે 20 ઉમેરાયા. 100 વત્તા 20 બરાબર 120. પછી 20% ભાવ ઘટતા 120ના 80% લીધા. રીત 2. વધારો કે ઘટાડો બરાબર x વત્તા y વત્તા xy ભાગ્યા 100 બરાબર કૌંસમાં વત્તા 20 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં -20 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં વત્તા 20 કૌંસ પૂર્ણ બીજા કૌંસમાં -20 કૌંસ પૂર્ણ ભાગ્યા 100 બરાબર 0 વત્તા -400 ભાગ્યા 100 બરાબર -4. ઋણ નિશાની ઘટાડો દર્શાવે છે. સમજણ. સૂત્રમાં જ્યારે વધારો થયો ત્યારે +20 લીધા અને ઘટાડો થયો ત્યારે -20 લીધા. 42. જેઠાલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટો દીકરાને આપે છે. વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂપિયા છે. શરૂમાં જેઠાલાલ પાસે કેટલા રૂપિયા હશે? GSSSB 2016. જવાબ 30,000. રીત 1. ધારો કે જેઠાલાલ પાસે રૂપિયા x છે. x ગુણ્યા કૌંસમાં 100 - 35 કૌંસ પૂર્ણ ભાગ્યા 100 ગુણ્યા કૌંસમાં 100 - 40 કૌંસ પૂર્ણ ભાગ્યા 100 બરાબર 23,400. x ગુણ્યા 65 ભાગ્યા 100 ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 23,400. x બરાબર 23,400 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 65 ગુણ્યા 60 બરાબર 60,000. સમજણ. મોટા દીકરાને 35% આપે તો બાકી 100% - 35% બરાબર 65% રહે. બાકી રહેલમાંથી 40% નાના દીકરાને આપતા 100% - 40% બરાબર 60% વધે. રીત 2. 100%. મોટા દીકરાને 35%, બાકી રહેલ 65%. એમાંથી નાના દીકરાને 65 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 26% અને અંતે બાકી રહેલ 65% - 26% બરાબર 39%. 39% એ 23,400. 100% એ કેટલા? 100 ભાગ્યા 39 ગુણ્યા 23,400 બરાબર 60,000. પેજ નંબર 9. 43. અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બંને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો. નિરીક્ષક 2016. જવાબ 75. રીત 1. n કૌંસમાં a યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર n કૌંસમાં a કૌંસ પૂર્ણ વત્તા n કૌંસમાં b કૌંસ પૂર્ણ માઇનસ n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ. 85 બરાબર 75 વત્તા 70 માઇનસ n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ. n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર 75 વત્તા 70 માઇનસ 85 બરાબર 145 માઇનસ 85 બરાબર 60. સમજણ. n કૌંસમાં a બરાબર અંગ્રેજીમાં પાસ, n કૌંસમાં b બરાબર હિન્દીમાં પાસ, n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b બરાબર બંને વિષયમાં પાસ, n કૌંસમાં a યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર ઓછામાં ઓછા એક વિષયમાં પાસ. રીત 2. અંગ્રેજીમાં 75 વત્તા હિન્દીમાં 70 બરાબર 145 બંનેમાં પાસ બરાબર 145 માઇનસ 85 એટલે 60. સમજણ. ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બંનેમાં પાસ થનારની સંખ્યા 85થી વધવી ન જોઈએ. તેથી 145માંથી 85 બાદ કરતાં બંનેમાં પાસની સંખ્યા મળે. 44. એક પરીક્ષામાં અ ને બ કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક અ અને બના માર્કના સરવાળાના 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે? આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર વર્ગ 2 2017. જવાબ 42.33. રીત 1. અ x વત્તા 9 બ x કુલ માર્ક બરાબર x વત્તા 9 વત્તા x બરાબર 2x વત્તા 9. સમજણ. જો બ ને x માર્ક મળે તો અ ને તેનાથી 9 વધુ એટલે કે x વત્તા 9 માર્ક મળે. x વત્તા 9 બરાબર કૌંસમાં 2x વત્તા 9 કૌંસ પૂર્ણ ગુણ્યા 56 ભાગ્યા 100. x વત્તા 9 બરાબર કૌંસમાં 2x વત્તા 9 કૌંસ પૂર્ણ ગુણ્યા 14 ભાગ્યા 25. 25x વત્તા 225 બરાબર 28x વત્તા 126. 28x માઇનસ 25x બરાબર 225 માઇનસ 126. 3x બરાબર 99, x બરાબર 33. આમ બંને 33 માર્ક અને અ ને 33 વત્તા 9 બરાબર 42 માર્ક મળે. સમજણ. અને મળતા માર્ક કુલ ગુણના 56% છે. રીત 2. આ પ્રશ્ન જો આપેલ વિકલ્પ લઈ કરીએ તો વધુ સહેલાઈથી કરી શકાય. 45. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10%ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? જીપીએસસી ચીફ ઓફિસર વર્ગ 2 2017. જવાબ 2,70,800. સમજણ. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર વાપરેલ છે. p બરાબર હાલની વસ્તી, r બરાબર વધારાનો દર, n બરાબર સમય વર્ષમાં. રીત 1. a બરાબર p કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 કૌંસ પૂર્ણ તેની n ઘાત બરાબર 1,80,000 કૌંસમાં 1 વત્તા 10 ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 2 ઘાત બરાબર 1,80,000 કૌંસમાં 110 ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 2 ઘાત બરાબર 1,80,000 ગુણ્યા 110 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર 2,70,800. રીત 2. 1,80,000 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 બરાબર 2,70,800. સમજણ. દર વર્ષે વસ્તી 10% વત્તા નવા વર્ષે વસ્તી 100 વત્તા 10% થાય. 46. રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘર ભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહિનાના અંતે તેની બચત ₹1,500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે? જીપીએસસી ચીફ ઓફિસર વર્ગ 2 2017.
જવાબ 7,500. ખોરાક વત્તા ઘરભાડું વત્તા મનોરંજન વત્તા વાહન બરાબર કુલ ખર્ચ 40% વત્તા 20% વત્તા 10% વત્તા 10% બરાબર 80%. પગાર માઇનસ કુલ ખર્ચ બરાબર બચત 100% માઇનસ 80% બરાબર 20%. 20% એ 1500, 100% એ કેટલા? 100 ભાગ્યા 20 ગુણ્યા 1500 બરાબર 7,500. સમજણ. અહીં કુલ આવક 100% લેતા તેમાંથી 20% બચત થઈ જે 1500 રૂપિયા છે. પેજ નંબર 10. 47. એક સંખ્યાને 10% વધારવામાં આવે છે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ખાલી જગ્યા જુનિયર ક્લાર્ક સુરત 2017. જવાબ 1% ઓછી થાય. રીત 1. 100 એ 110, 110 ગુણ્યા 90 ભાગ્યા 100 બરાબર 99, 1% ઓછી થાય. સમજણ. પહેલાં સંખ્યા 10% વધારતા 100ના 110 થયા, ત્યારબાદ 110ના 10% ઘટાડતા 110ના 90% કર્યા. રીત 2. બરાબર x વત્તા y વત્તા xy ભાગ્યા 100 બરાબર કૌંસમાં +10 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં -10 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં +10 અને બીજા કૌંસમાં -10 ભાગ્યા 100 બરાબર +10 -10 -1 બરાબર -1%. ઋણ નિશાન ઘટાડો દર્શાવે છે. સમજણ. વધારો થાય ત્યારે +10 કર્યા, ઘટાડો થાય ત્યારે -10 કર્યા. 48. બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલા 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે? શ્રમ અધિકારી વર્ગ 2 2002. જવાબ 27. રીત 1. n કૌંસમાં a યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર n કૌંસમાં a વત્તા n બીજા કૌંસમાં b માઇનસ n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર 55 વત્તા 60 માઇનસ 22 બરાબર 93. બંને વિષયમાં નાપાસ બરાબર કુલ વિદ્યાર્થી માઇનસ બંને અથવા એક વિષયમાં પાસ બરાબર 120 માઇનસ 93 બરાબર 27. સમજણ. n કૌંસમાં a બરાબર વિજ્ઞાનમાં પાસ, n કૌંસમાં b બરાબર ગણિતમાં પાસ, n કૌંસમાં a ઊંધા યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર બંને વિષયમાં પાસ, n કૌંસમાં a યુ જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર બંને વિષય અથવા કોઈ એક વિષયમાં પાસ. રીત 2. 55 60, 55 માઇનસ 22 બરાબર 33, 60 માઇનસ 22 બરાબર 38. ફક્ત વિજ્ઞાનમાં પાસ 33, બંને વિષયમાં પાસ 22 વત્તા ગણિતમાં પાસ 38 બરાબર બંને અથવા એક જ વિષયમાં પાસ 93. બંને વિષયમાં નાપાસ વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થી માઇનસ બંને અથવા એક વિષયમાં પાસ બરાબર 120 માઇનસ 93 બરાબર 27. 49. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે? PSI 2012. જવાબ 500. પાસ થવા માટે જરૂરી ટકા 33% માઇનસ રાજુએ મેળવેલ ટકા 25% બરાબર 8%. 8% એ 40, 100% એ કેટલા? 100 ભાગ્યા 8 ગુણ્યા 40 બરાબર 500. કુલ માર્ક્સ બરાબર 500. સમજણ. રાજુ 8% માર્કથી નાપાસ થયો જે 40 માર્ક છે. કુલ ગુણ 100% હોય. પેજ નંબર 11. 50. 100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે પરંતુ ચા પીતા નથી. 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી. તો ચા અને કોફી બંને પીનારાની સંખ્યા કેટલી? GSSSB સર્વેયર રેવન્યુ વિભાગ 2016. જવાબ 5. ચા અને કોફી બંને પીવાવાળા બરાબર કુલ માઇનસ ફક્ત ચા પીવાવાળા માઇનસ ફક્ત કોફી પીવાવાળા માઇનસ કંઈ પણ ન પીનારા બરાબર 100
-45 -40 -10 બરાબર 5. 51. જો એક અપૂર્ણાંકના અંશમાં 300% વધારો અને છેદમાં 340% વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે? GIDC ક્લાર્ક કમ ટાઈપ 2016. જવાબ 4/5. ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે. x ગુણ્યા 400/100 ભાગ્યા y ગુણ્યા 440/100 બરાબર 8/11. x ગુણ્યા 400 ગુણ્યા 100 ભાગ્યા 100 ગુણ્યા y ગુણ્યા 440 બરાબર 8/11. x ભાગ્યા y બરાબર 8 ગુણ્યા 440 ભાગ્યા 11 ગુણ્યા 400 બરાબર 4/5. સમજણ: અંશમાં 300%નો વધારો કરતાં તે 100 + 300 બરાબર 400% થાય. છેદમાં 340%નો વધારો કરતાં તે 100 + 340 બરાબર 440% થાય. 52. એક કંપનીના પુરુષ કર્મચારીની સરેરાશ આવક 520 છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂપિયા હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. GSSSB સિનિયર ક્લાર્ક 2016. જવાબ: પુરુષો 80% અને સ્ત્રીઓ 20%. રીત 1. પુરુષ 520 સ્ત્રી 520 80/20 રેશિયો બરાબર 100. પુરુષ 80% અને સ્ત્રીઓ 20% હશે. રીત 2. ધારો કે કુલ કર્મચારીની સંખ્યા 100 છે. સંખ્યા 100 લેવાનું કારણ એ છે કે ટકા હંમેશા 100 હોય. જો પુરુષો x હોય તો સ્ત્રીઓની સંખ્યા 100 - x થશે. પુરુષોનો કુલ પગાર વત્તા સ્ત્રીઓનો કુલ પગાર બરાબર બધા કર્મચારીઓનો કુલ પગાર. 520 ગુણ્યા x વત્તા 420 ગુણ્યા કૌંસમાં 100 - x કૌંસ પૂર્ણ બરાબર 500 ગુણ્યા 100. 520x વત્તા 42,000 - 420x બરાબર 50,000. 520x - 420x બરાબર 50,000 - 42,000. 100x બરાબર 8,000 ગુણ્યા 8,000 ભાગ્યા 100. x બરાબર 80. જો x બરાબર 80 તો 100 - x બરાબર 100 - 80 બરાબર 20. પુરુષો 80% હશે અને સ્ત્રીઓ 20% હશે. 53. એક સંખ્યાના 55% અને 25%નો તફાવત 11.10 થાય છે તો તે સંખ્યાના 75% કેટલા થાય? GSSSB સિનિયર ક્લાર્ક 2016. જવાબ 27.75. રીત 1. 55% - 25% બરાબર 30%. 30% એ 11.10 છે. 30% એ 11.10. 75% એ કેટલા? 75 ભાગ્યા 30 ગુણ્યા 11.10 બરાબર 75 ભાગ્યા 30 ગુણ્યા 1110 ભાગ્યા 100 બરાબર 27.75. રીત 2. ધારો કે સંખ્યા x છે. x ગુણ્યા 55 ભાગ્યા 100 માઇનસ x ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 11.10. 55x માઇનસ 25x ભાગ્યા 100 બરાબર 11.10. 30x બરાબર 11.10 ગુણ્યા 100. 30x બરાબર 1110. x બરાબર 1110 ભાગ્યા 30 બરાબર 111 ભાગ્યા 3. સંખ્યાના 75% શોધવાના છે. 111 ભાગ્યા 3 ગુણ્યા 75 ભાગ્યા 100 બરાબર 111 ભાગ્યા 3 ગુણ્યા 3/4 બરાબર 111 ભાગ્યા 4 બરાબર 27.75. પેજ નંબર 12. 54. 1.4 kgના 2.3 બરાબર ખાલી જગ્યા GSSSB ફિમેલ હેલ્થ વર્કર 2017. જવાબ 36.4 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1.4 કિલોગ્રામ બરાબર 1.4 ગુણ્યા 1000 ગ્રામ બરાબર 1400 ગ્રામ. 1400 ગ્રામના 2.3 બરાબર 1400 ગુણ્યા 13 ભાગ્યા 5 ગુણ્યા 100
બરાબર 36.4 ગ્રામ. 55. ગામ એક્સની વસ્તી 78,000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ વાયની વસ્તી 52,000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એક સરખી થશે? જીપીએસસી 1-2-2017. જવાબ ઉપરના પૈકી કોઈ નહીં. અહીં 3 ઓપ્શન આપેલા છે, 16, 14 અને 12. તેમાંથી એક પણ આવશે નહીં. ખરેખર સાચો જવાબ આવે છે 13. રીત 1. ધારો કે વસ્તી કે વર્ષ પછી એક સરખી થશે. 78,000 માઇનસ 1200 ગુણ્યા કે બરાબર 52,000 વત્તા 800 ગુણ્યા કે. 78,000 માઇનસ 52,000 બરાબર 800 કે વત્તા 1200 કે. 26,000 બરાબર 2,000 કે બરાબર 26,000 ભાગ્યા 2,000 બરાબર 13. રીત 2. વર્ષની સંખ્યા બરાબર 78,000 માઇનસ 52,000 ભાગ્યા 1200 વત્તા 800 બરાબર 26,000 ભાગ્યા 2,000 બરાબર 13. નીચેની આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્ન નંબર 49 થી 52ના જવાબો આપો. આવકની વહેંચણી અને બચતની વિગતો વર્ષ 2004 અને 2005 માટે. જીપીએસસી 1-2-2017. અહીં એક ગોળ દોરેલું છે. તેની અંદર ટોટલ 6 ભાગ પાડેલા છે, જેમાં સૌ પ્રથમ પહેલા ભાગમાં કપડાં 25%, નીચેની બાજુ આહાર 19%, તેની ઉપર 34% પ્રવાસ, બચત 6%, 5% ઓટો અને 11% મનોરંજનમાં વાપરે છે. કુલ આવક 50,000 2004 મુજબ. તેવી જ રીતે કુલ આવક 75,000 2005 મુજબ. એક ગોળ છે, તેની અંદર 6 ભાગ છે, જેમાં કપડાં 25%, આહાર 21%, પ્રવાસ 24%, બચત 15%, ઓટો 6%, મનોરંજન 9%. પ્રશ્ન 56. આહાર પાછળ વર્ષ 2004માં કેટલો ખર્ચ કરવામાં આવ્યો? જવાબ 9,500. આહાર પાછળ 2004માં થયેલ ખર્ચ બરાબર 50,000 ગુણ્યા 19 ભાગ્યા 100 બરાબર 9,500. 57. નીચે પૈકી કયા ક્ષેત્રમાં કુટુંબે વર્ષ 2004 કરતાં વર્ષ 2005માં વધુ ખર્ચ કર્યો? જવાબ 1, 2 અને 3, એટલે કે ઓટો, કપડાં અને પ્રવાસ ત્રણેયમાં. 2004માં ઓટો, કપડાં અને પ્રવાસ પાછળ ખર્ચ. ઓટો બરાબર 50,000 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર ₹2,500. કપડાં બરાબર 50,000 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર ₹12,500. પ્રવાસ બરાબર 50,000 ગુણ્યા 34 ભાગ્યા 100 બરાબર ₹17,000. 2005માં ઓટો, કપડાં અને પ્રવાસ પાછળ ખર્ચ. ઓટો બરાબર 75,000 ગુણ્યા 6 ભાગ્યા 100 બરાબર ₹4,500. કપડાં બરાબર 75,000 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર ₹18,750. પ્રવાસ બરાબર 75,000 ગુણ્યા 24 ભાગ્યા 100 બરાબર ₹18,000. ખર્ચની રકમ જોઈ કહી શકાય કે ઓટો, કપડાં અને પ્રવાસ બધામાં કુટુંબે 2004 કરતાં 2005માં વધુ ખર્ચ કર્યો છે. 58. ઓટો ક્ષેત્રમાં 2004થી 2005માં થયેલ ખર્ચમાં કેટલા ટકા વધારો થયો? જવાબ 80%. 2004માં ઓટોના ₹2,500નો ખર્ચ થયો, જ્યારે 2005માં ₹4,500નો ખર્ચ થયો. વધારો બરાબર 4500 માઇનસ 2500 બરાબર ₹2,000. 2500 એ 2,000, 100 એ કેટલા? 100 ભાગ્યા 2500 ગુણ્યા 2,000 બરાબર 80%. પેજ નંબર 13. 59. કુટુંબ દ્વારા વર્ષ 2004 અને 2005માં કરવામાં આવેલ પ્રવાસ ખર્ચનો ગુણોત્તર કેટલો થશે? જવાબ 17:18. 2004માં પ્રવાસ જેમ 2005માં પ્રવાસ. ખર્ચ જેમ ખર્ચ 17,000 જેમ 18,000, 17:18. 60. રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે? ટેટ 2011. જવાબ 11.199%. રીત 1. ધારો કે રાજેશનો પગાર ₹100 છે. 100 એ 90 એ 100
90 એ 10, 100 એ કેટલા? 100 ભાગ્યા 90 ગુણ્યા 10 બરાબર 11.1 સમજણ. રાજેશનો પગાર 10% ઘટતા ₹90 થયો. ₹90 માંથી ₹100 કરવા માટે ₹10 વધારવા પડે. રીત 2. વધારો બરાબર R ભાગ્યા કૌંસમાં 100 માઇનસ R કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 10 ભાગ્યા કૌંસમાં 100 માઇનસ 10 ગુણ્યા 100 બરાબર 1000 ભાગ્યા 90 બરાબર 11.9 61. એ બીના 150% છે. બી એ કૌંસમાં એ વત્તા બી ના કેટલા ટકા? એસ ક્લાર્ક 2017. જવાબ 40%. ધારો કે બી એ 100 છે, એ 150, બી 100. એ વત્તા બી બરાબર 150 વત્તા 100 બરાબર 250. 250 એ 100, 100 એ કેટલા? 100 ભાગ્યા 250 ગુણ્યા 100 બરાબર 40%. 62. 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? સિનિયર ક્લાર્ક 2017. જવાબ 15 લીટર. સમજણ. જો પાણીવાળું દૂધ 2 ભાગ હોય તો શુદ્ધ દૂધ 3 ભાગની જરૂર પડે. પાણીવાળું દૂધ 5%, શુદ્ધ દૂધ 0%. શુદ્ધ દૂધમાં પાણી 0% હોય. 2:3. 2 એ 3, 10 એ કેટલા? 10 ભાગ્યા 2 ગુણ્યા 3 બરાબર 15 લીટર. રીત 2. 10 લીટર દૂધમાં પાણી બરાબર 10 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 0.5 લીટર. ધારો કે તેમાં x લીટર શુદ્ધ દૂધ ઉમેરવામાં આવે છે. પાણી કુલ 0.5 ભાગ્યા 10 વત્તા x બરાબર 2 ભાગ્યા 100. 0.5 ગુણ્યા 100 બરાબર 2 કૌંસમાં 10 વત્તા x. 5 ભાગ્યા 10 ગુણ્યા 100 બરાબર 20 વત્તા 2x. 50 બરાબર 20 વત્તા 2x. 2x બરાબર 50 માઇનસ 20. x બરાબર 30 ભાગ્યા 2 બરાબર 15 લીટર. રીત 3. ધારો કે પાણીવાળા દૂધમાં x લીટર શુદ્ધ દૂધ ઉમેરવામાં આવે છે. શુદ્ધ દૂધ ઉમેરવાથી પાણીના જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. 10 લીટરના 5% બરાબર કૌંસમાં 10 વત્તા x લીટરના 2%. 10 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર કૌંસમાં 10 વત્તા x કૌંસ પૂર્ણ ગુણ્યા 2 ભાગ્યા 100. 50 બરાબર 20 વત્તા 2x. 50 માઇનસ 20 બરાબર 2x. x બરાબર 30 ભાગ્યા 2 બરાબર 15 લીટર. પેજ નંબર 14. 63. એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18% જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એ જ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે? પીઆઈ 2017. જવાબ 34.4%. રીત 1. ધારો કે કુલ ગુણ x છે. x બરાબર 38 ભાગ્યા 100 માઇનસ 18 બરાબર x ગુણ્યા 27 ભાગ્યા 100 વત્તા 37. 38x ભાગ્યા 100 માઇનસ 27x ભાગ્યા 100 બરાબર 18 વત્તા 37. 11x ભાગ્યા 100 બરાબર 55. x બરાબર 55 ગુણ્યા 100 ભાગ્યા 11 બરાબર 500. સમજણ. પાસિંગ ગુણ બંનેમાં સરખા થશે. પ્રથમ વિદ્યાર્થી પાસિંગથી 18 ગુણ મેળવે છે, તેથી બાદ કર્યા. બીજો વિદ્યાર્થી પાસિંગ ગુણથી 70 ગુણ ઓછા મેળવે છે, તેથી ઉમેર્યા. પાસ થવા માટે જરૂરી ગુણ બરાબર x ગુણ્યા 27 ભાગ્યા 100 વત્તા 37 બરાબર 500 ગુણ્યા 27 ભાગ્યા 100 વત્તા 37 બરાબર 135 વત્તા 37 બરાબર 172. પાસ થવા માટે 500 માંથી 172 ગુણની જરૂર પડે. 500 એ 172, 100 એ કેટલા? બરાબર 100 ભાગ્યા 500 ગુણ્યા 172 બરાબર 34.4%. રીત 2. ધારો કે કુલ ગુણ 100% છે. 38% માઇનસ 27%. રાઇટ સાઇડ એરો 18 વત્તા 37. 100% એ કેટલા? 100 ભાગ્યા 11 ગુણ્યા 55 બરાબર 500.
પાસ થવા માટે જરૂરી ગુણ બરાબર 500 ગુણ્યા 27 ભાગ્યા 100 વત્તા 37 બરાબર 135 વત્તા 37 બરાબર 172. 500 એ 172, 100 એ કેટલા? 100 ભાગ્યા 500 ગુણ્યા 172 બરાબર 34.4%. 64. એક રકમના 25%ના 25% બરાબર 25 હોય તો તે રકમ કેટલી? બિલીફ 2017. જવાબ 400. ધારો કે રકમ x છે. xના 25%ના 25% બરાબર 25. x ગુણ્યા 25 ભાગ્યા 100 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 25. x બરાબર 100 ગુણ્યા 100 ગુણ્યા 25 ભાગ્યા 25 ગુણ્યા 25 બરાબર 400. 65. ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? જુનિયર આસિસ્ટન્ટ 2016. જવાબ 20%. રીત 1. ભાવ ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ. 100 ગુણ્યા 100 બરાબર 10,000. 125 ગુણ્યા કૌંસમાં 100 માઇનસ x કૌંસ પૂર્ણ બરાબર 10,000. 100 માઇનસ x બરાબર 10,000 ભાગ્યા 125. 100 માઇનસ x બરાબર 80. 100 માઇનસ 80 બરાબર x બરાબર 20%. સમજણ. ભાવ રૂપિયા 100 લીધો, તેમાં 25%નો વધારો થતાં તે રૂપિયા 125 થયો. ખર્ચમાં વધારો ન થાય તે માટે તેમાં x% ઘટાડો કર્યો. રીત 2. સમજણ. 100 થી 25%નો વધારો થતાં 125 થયા. ખર્ચ ન વધારવો હોય 125માં 25નો ઘટાડો કરી 100 કર્યા. રીત 2. 100 રાઇટ સાઇડ એરો 125, રાઇટ સાઇડ એરોની ઉપર 25, 100. 125 એ 25, 100 એ કેટલા? 100 ભાગ્યા 125 ગુણ્યા 25 બરાબર 20%નો ઘટાડો. રીત 3. ઘટાડો બરાબર r ભાગ્યા કૌંસમાં 100 વત્તા r કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 25 ભાગ્યા કૌંસમાં 100 વત્તા 25 કૌંસ પૂર્ણ ગુણ્યા 100 બરાબર 25 ભાગ્યા 125 ગુણ્યા 100 બરાબર 20%. પેજ નંબર 15. 66. એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી? GSLDC સિનિયર ક્લાર્ક 2016. જવાબ 10%. રીત 1. n કૌંસમાં a u જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર n કૌંસમાં a વત્તા n કૌંસમાં b માઇનસ n કૌંસમાં a ઊંધા u જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર 55 વત્તા 52 માઇનસ 17 બરાબર 107 માઇનસ 17 બરાબર 90%. 90% વિદ્યાર્થીઓએ બંનેમાંથી કોઈ એક અથવા બંને વિષય રાખ્યા હશે. સમજણ. n કૌંસમાં a બરાબર ગણિત વિષય રાખનાર, n કૌંસમાં b બરાબર વિજ્ઞાન વિષય રાખનાર, n કૌંસમાં a ઊંધા u જેવી નિશાની b કૌંસ પૂર્ણ બરાબર બંને વિષય રાખનાર, એક પણ વિષય ન રાખનાર બરાબર 100% માઇનસ 90% બરાબર 10%. રીત 2. ગણિતમાં 55%, વિજ્ઞાનમાં 52%, ફક્ત ગણિતવાળા 38%, ફક્ત વિજ્ઞાનવાળા 35%, બંને વિષયવાળા 17%. 55% માઇનસ 17% બરાબર 38%, 52% માઇનસ 17% બરાબર 35%, બંને અથવા કોઈ એક વિષય રાખનાર બરાબર 38 વત્તા 17 વત્તા 35 બરાબર 90%, એક પણ વિષય ન રાખનાર બરાબર 100% માઇનસ 90% બરાબર 10%. 67. x તેની માસિક આવક રૂપિયા 5,000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય? GSLDC સિનિયર ક્લાર્ક 2016. જવાબ 61.2%. ધારો કે તેની આવક 100% છે. 15% શિક્ષણ પાછળ ખર્ચે તો બાકી 85% વધે.
85% 10% બરાબર 85 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 8.5% મરામત પાછળ ખર્ચ છે. તો બાકી 85 માઇનસ 8.5 બરાબર 76.5% વધે. 76.5%ના 20% બરાબર 76.5 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 15.3% બચત કરે તો બાકી 76.5 માઇનસ 15.3 બરાબર 61.2% વધે. તો બાકીના 61.2% રકમ ખોરાક પાછળ ખર્ચે છે. રીત 2. ખોરાક પાછળ ખર્ચ બરાબર 100 ગુણ્યા 85 ભાગ્યા 100 ગુણ્યા 90 ભાગ્યા 100 ગુણ્યા 80 ભાગ્યા 100 બરાબર 61.2%. 68. એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરેક ઘટી રહી છે. જો 4 વર્ષ પહેલાં આ મોટરસાયકલની કિંમત ₹1,50,000 હતી અને અત્યારે તેની કિંમત ₹98,415 છે તો ઘટાડાનો ટકાવારી દર શોધો. સ્પીપા 2017. જવાબ 10%. 1,50,000 કૌંસમાં 1 માઇનસ r ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 4 બરાબર 98,415 કૌંસમાં 1 માઇનસ r ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 4 બરાબર 98,415 ભાગ્યા 1,50,000 બરાબર 6,561 ગુણ્યા 15 ભાગ્યા 10,000 ગુણ્યા 15 કૌંસમાં 1 માઇનસ r ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 4 બરાબર 6,561 ભાગ્યા 10,000 બરાબર કૌંસમાં 9 ભાગ્યા 10 કૌંસ પૂર્ણની 4 1 માઇનસ r ભાગ્યા 100 બરાબર 9 દશાંશ 1 માઇનસ 9 દશાંશ બરાબર r ભાગ્યા 100 r ભાગ્યા 100 બરાબર 10 માઇનસ 9 ભાગ્યા 10 બરાબર 1 દશાંશ r બરાબર 100 દશાંશ r બરાબર 10%. દર વર્ષે ઘટાડાનો દર 10% હશે. પેજ નંબર 16. 69. એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી. પ્રતિ વર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે? સ્પીપા 2017. જવાબ 23,153. સમજણ. પી બરાબર મૂળ વસ્તી, આર બરાબર વધારાનો દર, એન બરાબર સમય વર્ષમાં. રીત 1. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ પૂર્ણની કેપિટલ એન ઘાત બરાબર 20,000 કૌંસમાં 1 વત્તા 5 ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 3 બરાબર 20,000 કૌંસમાં 1 વત્તા 1 વિષાંશ કૌંસ પૂર્ણની 3 બરાબર 20,000 કૌંસમાં 20 વત્તા 1 ભાગ્યા 20 કૌંસ પૂર્ણની 3 બરાબર 20,000 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 ભાગ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા 20 બરાબર 23,152.5 જેને અંદાજે લેતા 23,153 હશે. રીત 2. વસ્તી 5% વધે તો 105% થાય. 2000ની સાલમાં વસ્તી બરાબર 20,000 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 બરાબર 23,152.5 જેને અંદાજે લેતા 23,153 થશે. 70. એક સંખ્યાના 3 પંચમાંશ ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. બિન સચિવાલય ક્લાર્ક 2017. જવાબ 100. ધારો કે તે સંખ્યા x છે. xના 3 પંચમાંશના 60% બરાબર 36. x ગુણ્યા 3 પંચમાંશ ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર 36. x બરાબર 36 ગુણ્યા 5 ગુણ્યા 100 ભાગ્યા 3 ગુણ્યા 60 બરાબર 100. 71. 222ના 22%ના 2% કેટલા થશે? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર 2017. જવાબ 0.9768. 222 ગુણ્યા 22 ભાગ્યા 100 ગુણ્યા 2 ભાગ્યા 100 બરાબર 0.9768. 72. એક શાળામાં 3 વર્ગખંડ છે જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.
જીપીએસસી ક્લાસ 2 2017 જવાબ 13 1/3 શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40 + 50 + 60 બરાબર 150 શાળામાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40 × 10 / 100 + 50 × 20 / 100 + 60 × 10 / 100 બરાબર 4 + 10 + 6 બરાબર 20 કુલ સંખ્યા પાસ થનાર 150 એ 20 100 એ કેટલી 100 / 150 × 20 બરાબર 40 / 3 બરાબર 13 1/3 73 એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો જીપીએસસી ક્લાસ 2 2017 જવાબ 600 પ્રથમ વિષય પાસ 70%, નાપાસ 100 - 70 બરાબર 30%, બીજો વિષય પાસ 60%, નાપાસ 100 - 60 બરાબર 40%, 30% પ્રથમ વિષય 40% બીજો વિષય, ફક્ત પ્રથમ વિષયમાં નાપાસ 15%, ફક્ત બીજા વિષયમાં નાપાસ 25%, બંને વિષયમાં નાપાસ 15%. સમજણ 30 - 15 બરાબર 15%, 40 - 15 બરાબર 25%. કુલ નાપાસ વિદ્યાર્થીઓ બરાબર 15% વત્તા 15% વત્તા 25% બરાબર 55%. કુલ પાસ વિદ્યાર્થીઓ 100% - 55% બરાબર 45%. 45% એ 270. 100% એ કેટલા 100 / 45 × 270 બરાબર 600. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 600 હશે. પેજ નંબર 17. 74 એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે પછી 20%નો ઘટાડો થાય છે તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે જીપીએસસી ક્લાસ 1 2017 જવાબ 12%. રીત 1 ધારો કે તેનો પગાર ₹100 છે 100 એ 140 એટલે 40નો વધારો 140 થી 112 એટલે 140 × 20 / 100 બરાબર 28 ઘટાડો પગાર 100 થી 112 થયો તેથી 12% વધારો થશે. રીત 2 x + y + xy / 100 બરાબર 40 વત્તા કૌંસમાં -20 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં 40 કૌંસ પૂર્ણ બીજા કૌંસમાં -20 કૌંસ પૂર્ણ ભાગ્યા 100 બરાબર 20 - 8 બરાબર 12%. સમજણ x બરાબર +40 y બરાબર -20 વધારો થતાં પ્લસ લેવા ઘટાડો થતાં માઇનસ લેવા. 75 છગન સફરજનનો ધંધો કરે છે તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે જીપીએસસી ક્લાસ 2 2017 જવાબ 7000. જો તે 40% સફરજન વેચે તો બાકીના સફરજન 100% - 40% બરાબર 60% વધશે 60% એ 4200 100% એ કેટલા 100 / 60 બરાબર 4200 બરાબર 7000. 76 એક ગામની વસ્તી 6000 છે પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો 3 વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે જીપીએસસી ક્લાસ 2 2017 જવાબ 7986. સમજણ P બરાબર 6000 R બરાબર વધારાનો દર બરાબર 10%. રીત 1 A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 કૌંસ પૂર્ણની કેપિટલ N ઘાત બરાબર 6000 કૌંસમાં 1 વત્તા 10 ભાગ્યા 100 કૌંસ પૂર્ણની 3 ઘાત બરાબર 6000 કૌંસમાં 1 વત્તા 1 ભાગ્યા 10 કૌંસ પૂર્ણની 3 ઘાત બરાબર 6000 કૌંસમાં 11 દશાંશની 3 ઘાત બરાબર 6000 ગુણ્યા 1331 ભાગ્યા 1000 બરાબર 7986. રીત 2 જો ગામની વસ્તી 10% વધે તો તે 110% થાય 3 વર્ષ પછી વસ્તી 6000 ગુણ્યા 110 ભાગ્યા 100
ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 બરાબર 7986. સમજણ: અહીં 3 વર્ષ છે, તેથી 3 વખત 110% લીધા. પેજ નંબર 18. 77. એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી. તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. સોશિયલ વેલફેર ઓફિસર 2017. જવાબ 93 1/3. 135 100 કેટલા? બરાબર 100 ભાગ્યા 135 ગુણ્યા 126 બરાબર 93 1/3. 78. એક કામદારની મજૂરી પહેલાં 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજૂરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે? મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ 2017. જવાબ 4.5% વધારો. રીત 1. ધારો કે તેનો પગાર ₹100 છે. 100 થી 10નો વધારો થતાં 110. 110 થી 5%નો ઘટાડો એટલે કે 110 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 5.5નો ઘટાડો એટલે 104.5. કૌંસમાં 110 માઇનસ 5.5 બરાબર 104.5. પગાર ₹100 થી 104.5 થયો, તેથી 4.5% વધારો. x બરાબર +10 y બરાબર -5. વધારો હોય તો પ્લસ ચિહ્ન અને ઘટાડો હોય તો માઇનસ લેવું. રીત 2. x વત્તા y વત્તા xy ભાગ્યા 100 બરાબર કૌંસમાં +10 કૌંસ પૂર્ણ વત્તા બીજા કૌંસમાં -5 કૌંસ પૂર્ણ વત્તા કૌંસમાં +10 બીજા કૌંસમાં -5 ભાગ્યા 100 બરાબર +5 માઇનસ 0.5 બરાબર +4.5. પગારમાં 4.5%નો વધારો થશે.